परम सुखदम केवलम ज्ञानमूर्ति वंदातीतं गगन सदस्यं तत्त्वमसादि लक्ष्यम एकम नित्यं विमलमचलं सर्वादिसाक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुवे नमः नमामि। सद्गुरु महाराजनो जय, सनातन धर्मनो जय, कृष्ण कृष्ण कन्हैया लाल की जय, नाथ महाराज की जय, गुरु सातनो जय। આજે અમરાણીપુરા મુકામે ભક્તરાજ શ્રી જીવણસિંહ તથા એમના સુપુત્ર નાગસિંહ તથા સમગ્ર પરિવારજનોએ મળી અને સુંદર જ્ઞાન યજ્ઞનું આયોજન કર્યું। એમાં એમના સદગુરુ શ્રી જસુરામની પધરામણી કરી, સાથે સાથે આપણે જગમલદાસ બાપુ, ये सदाराम महाराज, ये जयकुभा महाराज तथा तमाम भक्त मंडल। जगमाल महाराज એટલે જગમાં માલે, જગમાં માલે જગમાં જે જગમાઈ અને હાચું માલવાનું જે શીખી જાય અને જો હાચું માલે તો એને જગ માલ્યો કહેવાય। એટલે આજના આ શુભ પ્રસંગમાં પધારેલા તમામ ભક્તોને હું જય ગુરુ મહારાજ, તમામ સંતોને પણ જય ગુરુ મહારાજ। વિશેષ તો આ યોગ જે આપણને મળ્યો છે ભવસાગર તરવા માટેનો જ છે। દરેક જગ્યાએ હું આ વાત કરું જ છું, કેમ કે ભજનનો જે યોગ છે એ પણ તરવા માટેનો છે અને મનુષ્ય જન્મનો જે યોગ છે એ પણ તરવા માટેનો જ છે। પરમાત્માએ આપણને આ મનુષ્ય જન્મ એટલા માટે જ આપ્યો છે કે એ પરમાત્માનું ભજન કરી અને પરમાત્માનો સાક્ષાત્કાર કરી અને એમના સુધી પહોંચી શકે। બીજી કોઈ યોનિમાં આ સગવડ નથી। તમામે તમામ યોનિઓ તમે જુઓ તો જે મનુષ્ય જન્મમાં સગવડ છે એ સગવડ બીજી કોઈ યોનિમાં નથી। અને સુંદર જે અંતકરણો છે એ બીજી કોઈ યોનિમાં નથી। જે તમામ ભૌતિક સમૃદ્ધિ જુઓ તો જે મનુષ્ય જન્મમાં જે માલી શકે છે એ બીજું કોઈ માલી શકતું નથી। તમે પશુઓ માટે કદી મિષ્ટાનો બનાયા? કદી પશુ માટે મિષ્ટાન બનાયા નથી। એમના માટે હારી ચાદરો લાવી નથી, એમના માટે આવા સોફા લાયા નથી, એમના માટે કદી ગોદડો પાથર્યા નથી। હવે એમનામાં જે અંશ છે એ જીવ પરમાત્માનો જ અંશ છે। જીવ મમ અંશ અવિનાશી એવું કીધું છે કે મારો જ અંશ છે પરમાત્મા, એવું બોલ્યા છે કે મારો જ અંશ છે। બધા જીવોમાં કીડીથી કુંજર સુધીના તમામે તમામ નાનામાં નાનો જીવ હોય, કીડીથી પણ જો સૂક્ષ્મ જીવ હોય તો તમામ જીવોમાં એ પરમાત્માનો જ અંશ છે। અને એ પરમાત્માનો અંશ હોવા છતાં તમારી જે આગતા સ્વાગતા થાય છે એ બીજા કોઈની થતી નથી। એટલે વિશેષમાં વિશેષ જો સાધન મળ્યું હોય, એ સાધન તમને મળ્યું છે એટલે એ સમજવું કે આપણા ઉપર પરમાત્માએ કૃપા કરી, પરમાત્માએ કૃપા કરી અને સુંદર સાધન માતા પિતાની કૃપા દ્વારા મળે। પરમાત્માની કૃપા થઈ તો મનુષ્ય જન્મ, પણ માતા પિતાની કૃપા ના હોય તો આ સાધન મળે। પરમાત્મા ડાયરેક્ટલી આ શરીર બનાવી શકતા નથી। માતા પિતા હોય તો જ આ સાધન પ્રાપ્ત થાય। એટલે માતા પિતાના ગુણ આપણે કોઈ દાડો એમના ગુણો લખી નહીં શકતા કે એમનું ઋણ કદી ચૂકવી શકતા નથી। માતા પિતાનું ઋણ આપણે કદી ચૂકવી શકતા નથી। પરમાત્મા છે જ, પરમાત્મા જન્મ આપીને બંધનમાં નાખે, પરમાત્મા બંધનમાંથી મુક્ત કરી શકતા નથી। બધા જીવોને પરમાત્માએ જન્મ આપ્યો છે, બધા જીવોને, તમામે તમામ જીવોને પરમાત્માએ જન્મ આપ્યો છે। પણ આ મનુષ્ય જન્મ એ પરમાત્માએ જ આપ્યો છે, પણ પરમાત્મા ડાયરેક્ટ કોઈને મોક્ષ આપી શકતા નથી। પરમાત્મા એ
એમનો પોતે પોતાના પ્રાગટ્ય પોતાનામાંથી જ આ જીવની ઉત્પત્તિ કરી છે, સતો પોતે પ્રાગટ્ય થઈ અને પરમાત્માનો સાક્ષાત્કાર એ જાતે કરી શકતા નથી. એના માટે આપણે માધ્યમ લેવું પડે છે સદગુરુ મહારાજનું. જેમ આપણે સૂર્ય હોય ડાયરેક્ટ જો કદાચ કોઈ મને જો કદાચ દઝાડવું હોય ને બાળવું હોય ને, આ તો સૂર્ય ના કિરણો એના એ છે, બાળી શકતું નથી. પણ પેલો બિલોરી કાચ લાવા અને કાચ વચ્ચે રાખા તો એના એક કિરણોથી કોઈ ફોડું પડે કે ના પડે? હા, એના એ જ કિરણો છે. પણ વચ્ચે માધ્યમ પેલા કાચનો લીધો છે, એટલે જે કાચ છે એ કિરણોને એકત્રિત કરી અને તમે જે કાગળ મૂકો કે કપડું મૂકો, જેના ઉપર મૂકો એના ઉપર એ ફોક્સ વધારે કરે છે. અને વધારે ફોક્સ કરે એટલે અગ્નિનું પ્રાગટ્ય થાય, અને અગ્નિનું પ્રાગટ્ય થાય એટલે તરત એ બળવા પડે. એમ સદગુરુ મહારાજ જે જ્ઞાનનું પ્રાગટ્ય કરે અને જ્ઞાનનું પ્રાગટ્ય થાય એટલે તમારે તમામ કર્મો બળી જાય. જ્ઞાનાગ્નિ સર્વ કર્મ ભસ્મસાત કરું તે તથા ભગવાન ગીતામાં બોલ્યા કે તમારા ગમે એટલા કર્મો હોય, ગમે એટલા અતિ પાપી હોય, જેસરના જેટલા તો ના જ હોય. તમારા બધાના જેસરના જેટલા તો પાપો હોય, અંગુલીમાલ જેટલા પાપો હોય નહીં. સત્વ એ જો ગુરુના શરણે જાય તો એ તમામે પાપો બળી જાય છે. એવું આપણા શાસ્ત્રો કહે છે, આપણી ગીતા કહે છે. એટલે જો તમામે પવિત્ર આપણું જીવન આપણે કદાચ ઘણું કરી શકીએ તો કદાચ દારૂ, જુગાર, ચોરી, મોસ, બીડી છે આ બધું આપણે છોડી શકીએ. પણ પૂર્વેના જે કર્મો છે એ કર્મો આપણાથી છૂટી શકતા નથી. પૂર્વેના જે કર્મો છે, આપણા ધૃતરાષ્ટ્રને પ્રશ્ન પૂછવામાં આવેલો, ભગવાન કૃષ્ણને ધૃતરાષ્ટ્રે પ્રશ્ન પૂછેલો કે હું વધડો કેમ થયો, હું અંધ કેમ થયો? એટલે એમને જવાબ આપ્યો કે 50 જન્મ પૂર્વે તમે એક હળગતી ઝાડ નોખી હતી, 100 કબૂતરને અંધ કરીને માર્યા હતા. 100 કબૂતરને અંધ કરીને તમે સળગતી ઝાડ નોખી અને માર્યા હતા. એ પાપ તમારું પડ્યું હતું, પણ વચ્ચે તમારું પુણ્ય હતું. કેટલી વાર આ આવ્યું નહીં, અને એ તમારું પુણ્ય પૂરું થયું. જેમ કે એક દાખલો હું તમને આલું. ઘણી વખત આપણને એક પ્રશ્ન થાય કે પેલો પાપ કરે છે, ખૂબ પાપી છે, પણ તોય મજા છે. અને આરે ભગત છે કે જે ખોટું કરતા નથી, જન્મ્યા તારથી કોઈ દાડો કોઈ કર્યું નથી, તો એને વખો. હવે આ કેમ આવું? આ બધાને પ્રશ્ન થાય કે આ કેમ આવું? સારું કોમ કરે છે તો એ દુઃખ છે, અને ભૂંડું કોમ કરે છે તો મજા છે. આ પ્રશ્નનો જવાબ સમજો કે આપણે પેલી કોઠીઓ હતી, અનાજ ભરવાની કોઠીઓ, બધાને ઘણા ઘરને જોયેલી, અત્યારે પીપળા રાખે છે અનાજ ભરવા. હવે એ કોઠીમાં આપણે નેચે ઘઉં ભરેલા છે અને ઉપર કુરી કે બંટી ભરેલી છે. તો આપણે ખોણું ખોલો તો શું આવે? ઘઉં આવે. અને દેખાય શું આપણને ઉપર? તો કે મારે કુરી ભરેલી છે અને ઘઉં કેમ આવે છે? પણ નેચે ઘઉં છે અને નેચે કુરી હોય અને ઉપર ઘઉં હોય, તો ખોલો તો શું આવે? અને આપણે દેખાય શું? ઘઉં. તો કે ઘઉં છે અને કુરી કેમ આવે છે? પણ નેચેલા થોર જે છે ને એ આવે છે. એમ પૂર્વેના જે થોર પડેલા હોય છે ને એ આવતા હોય એટલે આપણને લાગે કે આ કેમ મજા કરે છે. એટલે એમ ધૃતરાષ્ટ્રને પૂર્વેના થોર પડેલા પૂરા થયા એટલે આ એટલે ભગવાને જવાબ આપ્યો કે તમારું હવે એ પાક્યું, કે સંચિત ભેળું થયેલું હતું ને એ પાક્યું. હવે 3 પ્રકારના કર્મો કીધા, એમાં હવે સંચિત જે ભેળું થયું હતું એ પ્રારબ્ધમાં આવ્યું. પેલું ક્રિયામણમાં હતું એટલે ક્રિયાઓ કરી તમે, અને પછી સંચિત થયું, અને હવે પ્રારબ્ધ એટલે પાક્યું. હવે તમારે આવ્યું છે એટલે તમારા હોય છોકરા વધળા થયા અને તમે વધળા થયા. છોકરા વધળા કેમ કીધા? કે અમને કોઈ ધર્મનું જ્ઞાન હતું નહીં. એક છોકરા સિવાય 99 છોકરા અજ્ઞાનતાથી અંધ હતા. એ બધા અધર્મમાં ઉભાયેલા હતા, અને જે અધર્મના માર્ગે જતો હોય એને વધળો કહેવરાય.
એટલે આપણા આ તમામે તમામ કર્મો છે જો કદાચ બાળવા હોય તો એક જ માર્ગ સદગુરુનું શરણ લેવા સિવાય કોઈ કર્મને બાળી શકતું આપણા ગીતામાં પરમાત્મા શ્રી કૃષ્ણ બોલ્યા છે કથે ત્વસી સમિતો અગ્નિ ભસ્મ સાત કરું તે કે જે અજ્ઞાની જે સમિત એટલે જે હોમવાનું છે એ હોમો તો હારું તલ હોમો તો બળી જોય અને ઘી હોમો તો બળી જોય અને મોય શેતડાનો લાકડો હોમો તો બળી જોય અગ્નિ પ્રકટ થાય એટલે ઘી કે આ ઘી છે નથી બાળવું એવું નહીં આ શેદડી છે એટલે નથી બાળવી એવું નહીં એ જેમ સમિત પ્રકટ થાય છે લાકડો હળગે તો તમામે તમામ એમાં બળી જાય એમ જ્ઞાન અગ્નિનું પ્રાગટ્ય થાય એટલે તમારા તમામે તમામ કર્મો બળી જાય હારા હોય કે ભૂંડા હોય અને કર્મો બળે તાર ચોખ્ખા થયા કેવરા અને ચોખ્ખો થાય તો એ પરમાત્માનો સાક્ષાત્કાર કરી અને પરમાત્માને પામે અને પરમાત્માનું સ્વરૂપ બની જાય જેમ દરિયાનું આપણા ઘરમાંથી એક લોટો પાણી ભરેલો છે તો દરિયો ના કહી શકાય પણ એ લોટો તમે દરિયામાં રેડી દો તો એ લોટો પાણી દરિયો થઈ જાય કે ના થઈ જાય હે એમ આ જીવ છે આ જીવ જો પરમાત્મા ભળી જાય તો એ શિવ થાય ને જેમ નદી સામુદ્રને મળે નદી નામ મટી જાય અને પછી એકે નદી રહે સાબરમતી હોય નર્મદા હોય ગંગા હોય કે જમના હોય કે જે કોઈ હોય એ બધી મળી એટલે સાગર એમ તમામે તમામ જેઓ પરમાત્મા અમને મળી ગયા એટલે અમને મહારાજે સરસ વાત કરી હતી આપણા પહેલા અમે જન્મ્યા પછી મારો બડા ભાઈ ધામ ધૂમ મેં પિતા જન્મ્યા પછી મોરી પહેલા અમે જન્મ્યા હવે આપણે પોતાની વાત કરવી હોય દાખલા તરીકે કોઈ હાથને પોતે કહેવરાય પગને કહેવરાય કે પગ હું છું એમ કહેવરાય નહીં હાથ હું છું એમ કહેવરાય નહીં આ માથું હું છું એમ કહેવરાય નહીં કોક હું છું એમ કહેવરાય પેટ હું છું એમ પણ કહેવરાય નહીં આ એકેવીનું તમને કોઈ પૂછે કે ભાઈ હાથ કોનો છે બસમાં બેઠા અને કોક ગીડતી હોય અને કોકને અડેડી કરતો હોય આપણો હાથ અને પૂછે કે ભાઈ હાથ કેનો છે તો કે મારો છે કોકને પગ અડતો હોય કે કોનો છે તો કે મારો છે હે કોકને ઓહો અડતો હોય કે કેનો છે તો મારો છે આ મારો જે કહેવા વાળો એનો જન્મ ક્યારે થાય હાથનું પ્રાગટ્ય થયું પગનું પ્રાગટ્ય થયું શરીર ટૂંકમાં એટલે શરીર હાથે આ બધા અવયવનું પ્રાગટ્ય થયું પણ તમારામાં જે આ બધું મારું કરે છે એ જન્મ્યો કે નહીં જન્મ્યો એનું પ્રાગટ્ય થયું છે કે નહીં થયું એટલે કીધું કે પહેલા અમે જન્મ્યા ત્યારે પોતાનું પ્રાગટ્ય થાય એટલે વિવેકની ખબર પડે એ પહેલા વિવેક આવતો કારણ કે સત્ય શું વાણીમાં અલગ અલગ પ્રકારો અંશ હોય ને અંશ એ દૂધ અને પાણી બે ભેળું હોય તો દૂધ પી જાય અને પાણી પડ્યું રહે એટલે ખીર નીરનો નિવેડો કરી શકે એને કહેવાય અંશ અને અંશ એટલે જ્ઞાની પુરુષ અને એક જ્ઞાની પુરુષ હોય એ ખીર નીરનો નિવેડો કરી શકે વાણીના પાર જ નથી વાણીનો પાણીનો પાર એક વાણી એમ કે તમે મરી જવાના એક વાણી એમ કે તમે મરવાના જ નથી એક વાણી કે તમે અમર છો તો એક વાણી કે તમારે કોઈ જન્મ મરણ જ અને એક વાણી એમ કે તમે તો 84 લાખ યોનિમ જવાના એક વાણી એમ કે છે તો હાચી કઈ આ હાચી આ બધી હાચી છે એ કે જૂઠી નથી જે તે ભૂમિકાએ બધી વાણીઓ સાચી છે પણ જે સત્ય ને અસત્ય ને પારખી અને લઈ શકે એને કહેવાય કે વિવેકને મોટો કેમ કીધો મોટો ભાઈ તમારા ઘરમાં 50 જણનું કુટુંબ છે 50 પુરુષોનું કુટુંબ તો મોટું છે પણ 50 પુરુષો જ છે પણ એક વધારે સમજણો છે નોનો છે આપણે 70 વર્ષના ડોહા છે 80 વર્ષના ડોહા ભાવો છે મોય 90 વર્ષના છે મોય 45 વર્ષના છે પણ એક 25 વર્ષનો યુવાન છે અને એને બધી ખબર પડે છે વિવેકી છે બધું એને ખબર પડે એટલે પ્રસંગ આવે તો કે ભાઈ ફલાણા ભાઈને બોલાવો એમ એને ખબર છે હવે આટલા બધા મોટા બેઠા છે પણ તમે વહીવટ કેમ મૂકો હે મોટો ભલે મોટા પેલા બધા રહ્યા ઉંમરમાં પણ મોટો તમે કેમ કરો છો જે વિવેકી છે
એને તમે મોટો કરો. એટલે વિવેક બળા પહેલા અમે પોતાનો ભાન થાય, પોતાનો જન્મ થાય, હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું અને મારે ક્યાં જવાનું છે. આ પોતાનું પ્રાકટ્ય થાય તારે વિવેક જ આવે, એ સિવાય વિવેક આવે નહીં. એટલી વાર સાચી અને અસત્ય વાણીની ખબર પડતી નથી. અને વિવેક આવે પહેલા અમે જન્મ્યા પછી બડા ભાઈ ધામ ધૂમ મેં પિતા જન્મ્યા પછી મોરી માય. આ બધો સુલતાન શબ્દના વિવાહ થતા હોય ને તાર ધામધૂમ થાય. અને એ ધામધૂમમાં સદગુરુ કોણ છે, પરમાત્મા કોણ છે, તારે ખબર જ પડે કે મારો બાપ આ છે. સંત એ જુદા, સંત અને હરિગુરુ સંત એક સ્વરૂપ. તત્વસાર ત્રિલોકમાં ગુરુ ગોવિંદ એક રૂપ. આદ અંત મધ્ય એક છે, હરિગુરુ સંત એક સ્વરૂપ. એ હરિગુરુ સંત એક સ્વરૂપ છે અને એનો હું બાળક છું એવી તારે ખબર પડે જ્યારે પોતાનો જન્મ થાય અને એ ધામધૂમ થઈ રહ્યો હોય, સુરતાના શબ્દના લગ્ન થતા હોય એ ટાઈમે. અને એના પછી છેલ્લે ભક્તિ શું છે એ ખબર પડે. કારણ કે ભક્તિ માતા ત્યાં બધું સમજણું, અને ભક્તિ ના હોય તો આ કશું સમજાય નહીં. ભક્તિ સિવાય આ પોતાની ખબર પડતી. પણ ભક્તિ શું છે એ સમજવા માટે જ પહેલા સંત પાસે જવું પડે. કારણ કે મહારાજે એક વાત કરી હતી કે સંત મળે તો 4 ફળ મળે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. અને આ ભક્તિના 4 પાયા છે. આ 4 સંત સમજાવે, એ બીજો કોઈ સમજાઈ શકે નહીં. અને આ ભક્તિના 4 પગ આપણે મંદિરમાં છે ને, મંદિરમાં તો પોઠિયાને 4 પગ હોય ને, નંદીને 4 પગ હોય. નંદી આપણને સૂચવે છે કે હું 4 પગે ઊભો છું. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પગ હોય અને આગળ વધો એટલે પેલો કાચબો આવે. કાચબો એમ કહે છે કે મારી ઇન્દ્રિયો મારા કાબુમાં છે, મારી ઇન્દ્રિયો મારા કાબુમાં છે. હું ધારું તો એને અંદર ખેંચી લ્યું છું અને જરૂર પડે તારે બહાર કાઢું છું. તમે કાચબો હેડ્યો જાતો ને હાથ અડાડો, તરત તમારે એના બધા અંગો સંકોચી લે ને, બધા અંદર લઈ લે. એટલે એના હાથમાં શીખ નથી. અને તમારે ગમે એમ કોઈક લાફા મારે તોય નથી જાતી. હે, પોલીસ મારી તોડી નાખે તોય આ ઇન્દ્રિયો કાબુમાં આવતી નથી. કોઈ ચોરી કરતા મારી ખોઈ છે કે નહીં ખાતા તો ઇન્દ્રિયો અવળી જાય છે કે નહીં જાતી એની. હા, કોઈ દારૂ પીતા હોય તો એ ઇન્દ્રિય છે કે પોચે પોચ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ આ વિષયોમાં ફસાયેલી હોય તો ઇન્દ્રિયો ફસાયેલી. હવે મારી ધોઈ નાખે તો હવે મને તો કશી આપણને ખબર જ નહીં. આ માલ ખાય મોકડું અને માર ખાય બકરી. દ્રષ્ટો થયું છે કહી દઉં, બધા લગભગ તો ખબર છે. પણ એક બેન ને સરસ ઘર સારું પણ મોકડું પાળેલું, બકરીએ પાળેલી. હવે આ મોકડું બકરી બધા ખેતરમાં જતા રહેલા હોય. અને પેલા તો આપણે ગોમ કુવા હતા એટલે પાણી ભરવા ગોમ કુવે જાય. એટલે પેલું મોકડું હોશિયાર હોય એટલે જાળવીને ગાળો ઉતારે. અને પછી એ પેલા દૂધાકણા પડ્યા હોય ને, કોઠા તો પેલા તો દેશી કોઠા હતા, એમાં દૂધાકણા પડ્યા હોય અસલ ખાઈ અને થોડુંક હાથમાં લઈ અને બકરીના મોઢે ચોપડી અને બેસી જાય. અને પેલી આવે એટલે બકરીને ફરી વળે, દીપકો ઉડાડે કે હું બોધીને જોશું તો આ ખાઈ જાય છે બકરી. બીજા દાડે 2 હોકોળે બોધે, 2 હોકોળે બોધે, 2 બાજુ બોધે અને તોય ખાઈ જાય. તો પેલે આવતા પેલા કે મેં આટલી બોધી છે તો મને શું કરે છે. એટલે પછી તો બકરી મારે એટલે પેલી આવતી હોય ને એટલે પેલા ચોધર ખખડતા બકરી રાડ્યો કાઢવા મળે કે હવે આવી બન્યું કરે છે પેલું. પણ ખબર પડવા દેતું નથી. એક અમારા મહારાજ જેવા સંત આ કે બકરી છે મહિનો કે જોવું છે એટલે હું એને જોયું, મહારાજે જોયું. અને પછી પેલી ભાઈને હાજી કે તું હેડે ને બંધ કરીને તારો એટલે તું પાછી વળી નહીં જો થાય છે શું એ પેલું તું જો. પેલી ભાઈ આવી પાછી વળી કે તું તાચ હવે શું થાય. તો પેલે કાઢ્યો ગાળ્યો અને ખાધું અને પછી મોઢે બકરીને લગાડી અને સોનું મોનું બેસી ગયું. હવે આ તો ગજબ થઈ ગયો.
માલ તો પેલું ખાય છે, માલ ખાય મોકળું, માર ખાય બકરી. વિભાગ કે અને ખોટો મારી નો છું. અને તાર આ જે કદાચ આપણે વિષયો તરફ જો કદાચ બગડતું હોય તો કોણ બગડે? મન બગડે ને. હે પાણીપુરી, ભેળપુરી ને આ બધું ગુટકાન આ બધું ખાવાની ઈચ્છા થાય તો મોઢાને નહીં થતી, પગને કે હાથને કે ઓખાને કોનને થતી નથી. એ મનને થાય. અને બસ માર ખાવાનો વારો આવે, કેન્સર થાય તો બસ અંજીસર કાપે ને ઓપરેશન કરવું પડે તો ભોગવે કોણ? આ બકરી. આની બકરી ભોગવવાનું આવે, આ ભોગવે. એટલે આમ આ એ આના કાબુમાં કાચબો એ કહેશે, કાચબો કહેશે મારા કાબુમાં છે, હું કૂદ આગળ વધે અને હું કૂદ આગળ વધે નહીં. જો મન તમારા કાબુમાં હોય, તમારા કીધા વગર આગળ કહે નહીં. તમારે શ્રવણ આ કોણ છે એ શબ્દો કદાચ ઊંધા વાપરે તો ઊંધો બુઝે. શબ્દો ભગવાનના વેદમાં તો આપણે એવું કીધું છે કે સતત નામ સ્મરણ મુખથી કરવું અને નામનું કાયમી સેવન કરવું, એટલું વભળવું. બીજું કોઈ વભળવું આપણે તો 1000 પ્રકારનું વભળાય છે. બહાર જતો ગીતે બીજા વભળાય છે. હમણાં તો કોકડીક નવું ગીત આવ્યું છે કે રેડિયો પ્રેમનો રેડિયો વાજ્યો રામ ને. હવે આમાં બધા ઘણા બધા ગીતો અમારા નહીં આવતા. એટલે ગીતો આપણે નવડા માર્ગે લઈ જતા હોય છે. પરંતુ જો તમને કદાચ જ્ઞાન હોય તો હમું ઊંધો થઈ જાય. હમું જો કદાચ જ્ઞાન હોય તો ગમે તે ગીત છે બધું તમારે ભજન થઈ જાય. હા, બધું ટોટલે. મને ભાઈ એક વખત પૂછેલું, ઘણા વર્ષની વાત છે, અને તારે નવું ગીત આવેલું, પરદેશી પરદેશી જાના નહીં, મુझे છોડ કે જાના નહીં. એટલે મને પૂછ્યું કે આ ભગત આ ભજન છે? મેં કીધું તમારે હોય કે ના હોય પણ મારે ભજન છે. મેં કીધું કઈ રીતના? મને એમને પૂછ્યું કે કઈ રીતના ભજન છે? કીધું પરદેશી પરદેશી જાના નહીં, મુझे છોડ કે જાના નહીં. એટલે આ ઉંમર રહેવા વાળો છે ને આ દેશનો નહીં. આ ઉંમર જે રહેવા વાળો છે એ આ દેશનો નથી. પણ આ જવાની તૈયારી કરે છે તાર કાયા એમ કહે છે કે પરદેશી પરદેશી જાના નહીં. આપણે 70-80 વર્ષ ભેળે રહેશે અને હવે તું મન છોડીને જા મત એમ કહે છે. જો આપણે દ્રષ્ટિ હારી મળે. તમે આ પેલા જન્માષ્ટમી હવે તો બદલાઈ જશે, પણ જૂની બહેનો ગીત ગાતી, પોમરીના શેડે હોવન ખાર મેલો કોનાજી મારી પોમરીનો શેડો. અભળેલું ગીત પેલા ગવાતા, હવે તો આપણે જતાય નથી, આવડતા નહીં હોય. હવે આ જે ગોપી આ રમતી બહેનો જન્મા કૃષ્ણ પરમાત્માની મૂર્તિ બનાવે અને એ મૂર્તિ કેટલા દાડા રાખે? જેટલા દાડા રાખે એટલા દાડા સરસ પૂજા કરે, સરસ આરતી કરે અને એટલો બધો શણગારે અને એટલા બધા નમસ્કાર કરે અને એટલા થોડાક દાડા થાય ને એટલે પછી ચોયનો હિસાબે ચોય લાય હોય જે જગ્યાએથી લાય હોય કૃષ્ણ ભગવાનને ભદ્રાઈ આવે. અને એમાં આવ્યું ગીત ગોય, પોમરીના શેડે હોનકાર મેલો કોનાજી મારી પોમરીનો શેડો. પોમરી એટલે આ કાયા થાય. પોમરી એટલે કાયા થાય. પોમરીનો શેડો એટલે ગઢપણ થાય. પોમરીનો શેડો હોવનકાર. પોમરીનો પીળો શેડો પોમરી હોજી રે એ શબ્દ વપરાતા. પોમરીનો પીળો શેડો પોમરી હોજી રે, પોમરીના શેડે હોવન ખાર મેલો કોનાજી મારી પોમરીનો. પોમરીનો પીળો શેડો એટલે શરીર કહેતા પોમરી થાય અને પીળો શેડો એટલે ગઢપણ. આપણે કોઈ કંઠું વૃદ્ધ થયું હોય તો કે હવે તો પીળું પોન થઈ ગયા નહીં કહેતા, એટલે ગઢપણ ને પીળું કીધું. પોમરીના શેડે હોવન ખાર મેલો કોનાજી. આ ગઢપણ છે ને હોવન ખાર એટલે ઝેર. હોવન ખાર નો અર્થ થાય ઝેર, એટલે ગઢપણ ઝેર જેવું છે. તમે અમુક ની દશા જુઓ તો એટલી બધી વિચિત્ર દશા હોય છે કે એમને પાણી પી શકતા નથી, ખાઈ શકતા નથી, ઊભા થઈ શકતા નથી અને એટલી બધી પીડા થતી હોય છે એટલે મોત માગતા હોય છે કે ભગવાન હવે અમને લઈ જો, આવું કહેતો હોય. એટલે એને પીળો શેડો પોમરી. એટલે ગોપીઓ પરમાત્મા શ્રી કૃષ્ણને હારી પ્રાર્થના કરે કે પરમાત્મા એ પરમ કૃપાળુ હવે અમે પ્રાર્થના કરે છે કે આ પોમરીનો શેડો મેલી ગયો, આ જે ગઢપણ છે ને બાપુ
એ ગઢપણ અમારા આવે ના, આ શેડો છોડો એમ કે છે. તમે જે કહો ને એ ગીતો બધા ટોટલ ગીતો જ્ઞાનના છે. પણ જો તમને સમજાય તો, એટલે સમજવા માટે સમજણ જોવે, અને એ સમજણ સદગુરુ આપતા હોય છે. પછી આપણે વાત કરતા હતા ઇન્દ્રિયોની, તો ઇન્દ્રિયો આપણી કાબુમાં હોવી જોઈએ એવું કાચબો આપણને સૂચન કરે. તમે આગળ હેડો એટલે એક બાજુ ગણપતિ આવે, એક બાજુ હનુમાન હોય. મહારાજને હારી વધારે ખબર હોય મહારાજ કરતા, આ કારણ કે એ બધું કરે કે પ્રાણ પ્રતિષ્ઠા બધું, એટલે એક બાજુ એરિયો આવે. હવે ગણપતિ શું કે છે કે ગણપતિના ઊંધા ચક્કર હોય, ઊંધા આપણે હાથીના ચક્કર ઊંધા હોય એમ કે છે. આપણે કોઈ જોયું નથી, પણ કે જે નાનું હોય એ મોટું દેખાય. હાથીને જે નાનું હોય ને, અને આમ તો પહેલા અમે જોયેલું છે, એટલે એક પૈ હાથમાં મેલો ને પૈસો તો આપણે જોયેલી નથી, પણ પૈસો હાથમાં મેલતા ને તો હાથી એ પૈસો લઈ લેતો. એક બકલ મૂકે ને તો બકલે એ લઈ લેતો. એટલે આપણને ખબર છે, એટલે એને મોટું દેખાય એમ કે. એટલે ગણપતિનું માથું હાથીનું છે, ખૂંડ લોબી હોય, અને એ જે વસ્તુ લે છે એનાથી લે, સૂંઢથી લે. પછી એના કોણ મોટા હોય, એમ તમારે કોણ મોટા રાખવા. ગુરુ મહારાજ કોણ મોટા કરે, કારણ કે જેડી વસ્તુ છે ને એની જમતમ સંભળાય એવી નથી. તમે મોટી વાતો અફળો, પણ આ તો કે ભાઈ આમાં તમારા નજીકમાં એક પરબત ભક્ત હતા, પરબતજી કરી, અને એ ભજન ગાતા પથરાની મૂર્તિ બડબડ બોલે. આપણે પથરાની મૂર્તિ બડબડ બોલે. હવે પથરાની મૂર્તિ બડબડ બોલે, તમને ભણી કોઈ દાડો હે? હવે આ ભજન સંત ગાયું છે તો જૂઠું ગાય. જનાબાઈ ને સોણમ બોલતો હતો. આ બધાને અભળવાય નહીં. અને હું કહું છું બધું બોલે છે, ઝાડ બોલે, પાડ બોલે. હેમંત ચૌહાણે ભજન ગાયું છે, આ બધું બોલે છે, અને અત્યારે બધું બોલી રહ્યું છે. પરંતુ આ જેના મોટા કોણ હોય એને સંભળાય, બીજાને સંભળાય નહીં. એટલે ગણપતિ એ સૂચન કરે છે કે મારા જેવડા કોણ કરો. અને સૂંઢ એટલે જોઈતી વસ્તુ તમે લઈ લો. બુદ્ધિ આપણી લોભી હોવી જોઈએ, અને બુદ્ધિથી સારી બુદ્ધિમાં બે પ્રકાર, એક તામસિક 3 પ્રકારની બુદ્ધિ હોય, રાજસિક, તામસિક અને સાત્વિક, એમ 3 પ્રકારની બુદ્ધિ હોય. જો તામસિક બુદ્ધિ હોય ને તો કંફોર્ડ જ કરે, ગમે એટલો ભણેલો હોય, કલેક્ટર હોય તો લોટ લેવાનું કામ કરે. આ મોટા જે કંફોર્ડ હોય છે એ પાસે બુદ્ધિઓ છે કે નહીં? આ ત્રાસવાદીઓ પાસે બુદ્ધિઓ છે, પણ લો ચોય કેમ કરીને બોમ્બ ફોડવા અને કોઈને ખબર ના પડે કઈ રીતના પોકારવા, એ બુદ્ધિથી થાય કે? પણ એ બુદ્ધિ અવળી છે, અને અવળી બુદ્ધિ હોય ને એ કોઈ દાડા હવળા માર્ગે જવા દે ના. એટલે આપણી બુદ્ધિ અવળી ને સાચી વસ્તુ, જોઈતી વસ્તુ લઈ લે. જોઈતી વસ્તુ હાથીની જે સૂંઢથી એ ખરાબ વસ્તુ કદી ગ્રહણ કરે નહીં. એ સાચી વસ્તુ જે એને જરૂર છે એ જ લે. એમ તમારી બુદ્ધિ એ ગણપતિ એમ કે છે. પેટ મોટું, પેટ લોકો ગમે તે બોલે, તમારું પેટ મોટું રાખો. ને આપણે કોઈ ખોટ નહીં કહેતા કે પેટ મોટું રાખો, મોટું પેટ રાખો. કદાચ લડાતા હોય, જેરણી જેઠણી લડાતા, ભાઈ લડાતા હોય, અને કોઈ સમજાવવા હતા કે ભાઈ મોટું પેટ રાખો, એને તો બુદ્ધિ નહીં, પણ તમે મોટો પેટ તમે સમજણા છો અને મોટું પેટ રાખો. એટલે સહન શક્તિ એ મોટું પેટ કીધું. હવે એનો વાહન શું છે? ઉંદર. વાહન ઉંદર છે. ઉંદર ઉપર બેહાય. આવડો મોટો ઉંદરડો ભાલ્યો તમે? જો મારી ઉંમરમાં મેં કોઈ ભાલ્યો નથી કે આદમી બેસી કે એવડો ઉંદર હોય. આમ તો ગણપતિનું વાહન ઉંદર. હવે આ એનો કહેવાનો ભાવ છે કે ઉંદરનું કોમ કાપવાનું. જો એ રહ્યો કોઈ દાડો હોતે ના, કાપે જ કે ગમે તે જડી જાય ને, ગમે તે તમે ગાડીમાં પહેરી જાય તો વાયર કાપી નાખે, ઘરમાં પહેરી જાય તો લુગડા પહેરી જાય તો લુગડા કાપી નાખે. તમે જો તમે કોઈ બી જગ્યાએ પે એનું કોમ જ કાપવાનું. એ કાપ ને કાપ. હવે આ વિષય છે ને એ વિષય છે કાપવાનું જ કામ કરે છે. એટલે વિષયને જે વાહન કરે, વિષય જેના ઉપર વિષયને વાહન કરી અને વિષયનું ચાલવા દેતા નથી.
એ આ બધું તમારા ઉપર લાગુ પડે. તમામે તમામ તમે વિષયને વહન કરો, તમે ગણપતિ છો. અને પછી એની પત્નીઓ કોણ છે? આ બધું થઈ જાય પછી રિદ્ધિ સિદ્ધિ તમારી પત્નીઓ. જો તમે આ પ્રમાણે વર્તો તો તમારે રિદ્ધિ સિદ્ધિ તમારા જોડે ને જોડે. અને પછીના છોકરા શુભ ને લાભ. પછી તમારે કોઈ દાડો કાળ આવે જ નહીં. તમારે કાયમી માટે શુભ ને લાભ. હવે પેલી બાજુ હનુમાન છે, ગદા લઈને ઉભા છે. જો આમ ને કરો પછી હારી સીઝ આ સીઝ અંદર જો તમે મંદિરમાં તો તમારે શંકરની મૂર્તિ ના હોય. મહાદેવની મૂર્તિ ભાડે કદી તમે હે મૂર્તિ કેની હોય? પાર્વતીની મૂર્તિ હોય. પાર્વતીની મૂર્તિ હોય. કેમ કે ભગવાન દેખો એવા નથી. એ અવ્યક્ત છે. વ્યક્ત છે એ તો માયા છે. એ તો જોઈ જોવું અહીંયા જોગ માયા. પછી આ ગરબામાં ગાતા ને માયા તણું મંડાણમાં જોગણી જોઈ જોવું ત્યો જોગ માયા. એ જોગ માયા દેખાય એવી છે. સતત આજે સતત આપણને ભાસ થઈ રહ્યો છે એ તમે જોઈ નજર કરો એ બીજી છે નહીં. એટલે એ દેખાય છે નથી દેખાતો એ અવ્યક્ત છે. અવ્યક્ત અને વ્યક્ત એ સંત કરી શકે અને સંત દ્રષ્ટિ આપે તો એ દેખાય ને દેખાય. બદલી જો નજર મેરી તો નજારા બદલ ગયા. રૂખ બદલા કિસ્તી કા તો કિનારા બદલ ગયા. જો દ્રષ્ટિ બદલાઈ જાય તો તમારે જે દ્રષ્ટિમાં બધાને ખબર છે. આપણે કોઈ પણ વસ્તુ કદાચ સોનીની દુકાને વેચવા જઈએ સોનાની તો આપણને દાગીનો દેખાય પણ એને સોનું દેખાય. એને દાગીનો દેખાતો નથી. દાગીનાના પૈસા હાલતો નથી, સોનાના પૈસા હાલે. એમ જે જ્ઞાની પુરુષ છે એને પછી જે વ્યાપક જાગીને જો તો જગત દિશે નહીં. ઊંઘમાં અટપટા ભેદ પાસે. ચિત્ત ચૈતન્ય તદ્રુપ વિલાસ બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. પંચ મહાભૂત પરિભ્રમ વિશે પ્રગટ્યા. અણુ અણુમાં રહ્યો વળગી. ફળ ફૂલ તે વૃક્ષ તણા જાણવા. થડ થકી ડાળ નહીં અળગી. એમ વેદ કહે છે શ્રુતિ સમૃતિ શાખ દે. કનક કુંડળ વિશે ભેદ ના હોય. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જૂજવા. અંતે અમનું એમ આ દશા આવી જાય તમારી. આ કોઈ જગમાલરામ મહારાજ કે જસુરામ મહારાજ કે જયપુરામ મહારાજ કે સદારામ મહારાજના એકલાના ભાગનું નથી. આ તમારા બધાના ભાગનું છે. પણ તમે મહેનત કરી અને તમે પ્રાપ્ત કરી શકો તો તમે પ્રાપ્ત કરશો તો તમારા ફાળે ભગવાન છે ને છે. પરંતુ હા બોલ્યું નહીં અને ડોલ્યું નથી. ઘણું ડોલ્યું નથી. આવડે તો બોલ્યું અને ના આવડે તો આ તબલા અમાર માટે ડોલ્યા. કારણ કે અમને નહીં આવડતા અને દેશ માટે હોલ્યા. એમ જો ભક્તિ કેરો માર્ગ ફૂલો કેરી મોખડી. અને આ તો સૂંઘે અને હવાદ આવે ન કે ખોડા કેરી ધાર પણ છે. એટલે દરેકના ભાગમાં પરમાત્મા આ છે જ. આ સનાતન છે. અને એ સમજવા માટે મામે વંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. હે અર્જુન, આ જીવ મારો અંશ છે એ સનાતન છે. અને આ બધા ઘણા નથી કહેતા અમે સનાતન વાળા, અરે કબીર વાળા, આ નિરોત વાળા, આ મુસલમાનો, અરે ખ્રિસ્તીઓ, અરે હિન્દીઓ. એટલે આ ભગવાન આ ગીતામાં એમ કે છે કે મારો જીવ છે એ બધો સનાતન. જે કે તમે મુસલમાન હોય તોય સનાતન, અને ખ્રિસ્તીઓ હોય તોય સનાતન, અને ગધાડું સનાતન, અને બકરું સનાતન. નાના જે જીવ છે એ જીવ છે સનાતન ગીતો. એ જે એનો કોઈ દાડો નાશ થતો નથી. એ મરે હોય નથી, એ જન્મે હોય નથી. પરંતુ એ આપણે કહેવું સમજવું ઘણે રાત દાડાનો ફેર છે. એક કહેવું અને એક સમજવું. એ વાત મીઠું કહેવું, મીઠી વસ્તુ કહેવી અને મીઠી વસ્તુની અનુભૂતિ કરવી એ બે વસ્તુ જુદી છે. ચાખો તો જ અનુભૂતિ થાય. ચાખ્યા સિવાય એની અનુભૂતિ થતી નથી. બે ચાર લીટી બોલું જે સોગાડજો થોડું. હે અખંડ નામ મનુષ્ય મરણ